જો હવે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો તે મસ્ક્યુલર ટીસ્યુ. મસ્ક્યુલર ટીસ્યુ છે ઇટ મીન્સ ધેટ કે મસલ સેલ્સ છે એનો યુઝ થશે. મસલ સેલ્સ હશે એની અંદર ઇટ મીન્સ ધેટ કે એ બધા જ મસલ સેલ્સ કેવા હશે ધેટ ફ્લેક્સિબલ હશે. એટલે કે ફ્લેક્સિબલ હશે ઇટ મીન્સ કે એનું મૂવમેન્ટ તમારે શો કરાવવું છે તો તમે મૂવમેન્ટ શો કરાવી શકો છો. અને મેઇનલી તમારી પાસે જો મસ્ક્યુલર ટિશ્યુઝ છે ઇટ મીન્સ ધેટ કે મસ્ક્યુલર ટિશ્યુઝ છે ને થ્રી ટાઈપ ઓફ ધ અનધર ટિશ્યુઝ છે ને ફોર્મ કરે છે. ફર્સ્ટ વન ઇઝ સ્કેલેટલ. સ્કેલેટલ ઇટ મીન્સ ધેટ કે આપણા બોન્સ જે જગ્યાએ છે એ બોન્સની પાસે કોઈ મસલ્સ પ્રેઝન્ટ છે અને એ બધા જ મસલ્સ છે એ મસલ્સ શું ફોર્મ કરાવે છે સ્કેલેટલ છે એને ફોર્મ કરાવે છે. તો એક છે આપણી પાસે સ્કેલેટલ છે. સેકન્ડ વન છે એ આપણી પાસે કયા ટિશ્યુઝ છે તો સેકન્ડ વન છે સ્મૂથ ટિશ્યુઝ છે. સ્મૂથ છે ઇટ મીન્સ કે વધારે પડતા ફ્લેક્સિબલ છે એટલે કે ફ્લેક્સિબિલિટીઝ છે એ ફ્લેક્સિબિલિટીઝને શું કરાવે છે શો કરાવે છે. અનધર વન એન્ડ લાસ્ટ વન ઇઝ ધ કાર્ડિયો. કાર્ડિયક હશે ને જે કોઈ પણ ટિશ્યુઝ એ કાર્ડિયક ટિશ્યુઝ ક્યાં હશે મેઇનલી આપણા હાર્ટની આસપાસ હશે. ઇટ મીન્સ ધેટ કે આપણી આર્બિટરીઝ છે એની અલગ અલગ વેઇન્સ છે કે જ્યાંથી બ્લડ સેલ્સ છે પાસ થાય છે તે બધા જ ફોર્મ કરાવવાનું કામ છે એ કોનું હોય છે અથવા તેની ફ્લેક્સિબિલિટી શો કરાવવાનું કામ કોણ કરે છે તો કાર્ડિયક ટિશ્યુઝ છે ફોર્મ કરાવે છે. મીન્સ ધેટ કે આપણા બોડીની ઈચ એન્ડ એવરી મૂવમેન્ટ જે કોઈ પણ મૂવમેન્ટ શો કરીએ છીએ એ બાય ધ મસ્ક્યુલર ટિશ્યુઝ મૂવમેન્ટ શો થાય છે. સો આનું એક્સપ્લેનેશન તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. ચેક કરો પેજ નંબર 75 પર 6.3.3 muscular tissues consist of elongated cells. elongated cells નો મીનિંગ થાય કે એની સાઈઝ ની અંદર તમે ફેરફાર કરી શકો છો, ખેંચાઈ શકે છે. એટલે કે સાઈઝ નાની થવી, સાઈઝ મોટી થવી, આ બંને ટર્મ્સ એની અંદર પોસિબલ છે. also called as the muscle fibers. muscle fibers છે એ પણ તમે કહી શકો. it means that કે કોઈ પણ muscular tissues છે muscle cells માંથી ફોર્મ થાય છે અને એના cells એના ફાઇબરસ જેવા મૂવમેન્ટ શો કરે છે. ફાઇબરસ જેવું મૂવમેન્ટ છે ઇટ મીન્સ આપણે એને શું કહે છે મસલ ફાઇબર છે એ મસલ ફાઇબર કહીએ છીએ. This tissues is responsible for the movement in our body. એટલે કે આપણા બોડીની અંદર કોઈ પણ મૂવમેન્ટ શો થાય છે તો એ મૂવમેન્ટ શેનાથી ફોર્મ થાય છે તે મૂવમેન્ટ ઓલવેઝ આપણા બોડીની અંદર રહેલા કોઈ પણ મસલ ફાઇબર્સ છે એ મસલ ફાઇબર્સ થી શું થાય છે આપણી ટોટલી ઈચ એન્ડ એવરી મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ શો થાય છે. હવે મૂવમેન્ટ શો થાય છે ઇટ મીન્સ ધેટ કે એની અંદર મસલ ફાઇબર્સમાં મસલ સેલ્સ છે અને ક્લસ્ટર ઓફ મસલ સેલ્સ છે કોઈ પરફોર્મન્સ ફોર્મ કરે છે એટલે એનું ટિશ્યુ ક્રિએટ થાય અને ટિશ્યુ ક્રિએટ થાય છે ઇટ મીન્સ કે કયું ટિશ્યુ છે આપણું મસ્ક્યુલર ટિશ્યુ. નાઉ ઓન યોર પેજ નંબર 76 muscles contain special proteins called as contractile protein. એ contractile protein છે એ contractile proteins છે એનું મૂવમેન્ટ શો કરવાનું ફંક્શનિંગ છે યાદ રાખજો. contractile protein છે એ contractile protein નું કામ શું છે તે ઇઝીલી મૂવમેન્ટ શો કરાવે છે. હવે contractile proteins મૂવમેન્ટ શો કરાવે છે it means that which contract and relax to cause movement. contract થવું અને રિલીઝ થવું. જો સપોઝ મારી પાસે કોઈ બલૂન છે, હવે આ બલૂન છે એની અંદર મેઇનલી હું આ પોર્શન એવો છે કે જ્યાંથી એર છે એને બ્લોન કરું છું. હવે હું એર ની જગ્યાએ સપોઝ વોટર રાખું તો વોટર ફિલ અપ કરીશ તો આ સ્વેલ અપ થશે. સ્વેલ અપ થવું ઇટ મીન્સ ધેટ કે એ રિલીઝ થયું છે. સ્વેલ અપ થવું ઇટ મીન્સ ધેટ કે શું થયું છે રિલીઝ થયું છે. ઇફ આ વોટર આની અંદર જેટલું હતું એ બધું હું રિમૂવ કરી નાખું અથવા તો નીચે છે હું નીડલ થી કોઈ છે ટીપ છે નીડલ ની એ પ્રેસ કરી દઉં ઇટ મીન્સ ત્યાંથી બધું વોટર ધીમે ધીમે બહાર નીકળશે. જેમ જેમ વોટર બહાર નીકળશે તેમ તેમ આ શું થઈ જશે કોન્ટ્રેક્ટ થશે. ઇટ મીન્સ ધેટ કે મારી પાસે બંને કન્ડિશન એપ્લાય થશે. વોટર ફિલ અપ કર્યું એટલે સ્વેલ અપ થશે. ઇફ વોટર રિલીઝ કરી દઉં તો એ કેવું થઈ જાય છે કોન્ટ્રેક્ટ. મીન્સ ધેટ કે એ કોઈ પણ મસલ સેલ્સ છે એ આઈધર એ સ્વેલ અપ થાય છે એટલે કે રિલેક્સ થાય છે ઓર એસ કે શું થાય છે કોન્ટ્રેક્ટ થાય છે એટલે કે શું થાય છે બસ પાસે આવે છે સાઈઝ નાની કરે છે. તો આ કન્ડિશન યાદ રાખવાની છે. તો આ કન્ડિશન જે છે કોઈ પણ મસલ સેલ્સ હોય એ કોન્ટ્રેક્શન ફોર્મ કરે ઓર એલ્સ રિલેક્સેશન ફોર્મ કરે છે. તો આ બંને વસ્તુઓ વન ટાઈપ ઓફ ધ પ્રોટીન એનાથી ફોર્મ થાય છે અને પ્રોટીન કયું છે તો કોન્ટ્રેક્ટાઇલ
પ્રોટીન છે. કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીનનું મેઇન ફંક્શનિંગ શું છે? કોન્ટ્રેક્શન એન્ડ રિલેશનનું છે. હવે રિલેક્સેશન ફોર્મ કરાવવું કે કોન્ટ્રેક્શન ફોર્મ કરાવવું એ પ્રોટીન ઉપર ડિપેન્ડન્ટ છે કે એનું ફંક્શનિંગ ત્યારે કેવું જોઈએ છે, કેવું આપણી પોસિબિલિટીઝ છે, એના વાઇઝ શું કરશે? આ કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન્સ છે મૂવમેન્ટ શો કરાવે છે. We can move some muscles by consequence with muscles present in our limbs move when we want them to and stop when we so decided. નોર્મલ છે કે હું ચાલુ છું તો અત્યારે મારું માઇન્ડસેટ એવું છે કે મારે વોકિંગ કરવું છે એટલે કે મારા મસલ્સ છે ને એ જ રીતે એનું વર્કિંગ ફોર્મ કરાવશે. પણ હું if મારું માઇન્ડસેટ એવું કરું છું કે મારે સ્ટોપ થઈ જવું છે, ઊભું રહી જવું છે, હવે વોકિંગ નથી કરવું, તો એ વોકિંગ નથી કરવું એવું મેં માઇન્ડસેટ કર્યું, પછી એ ડિસાઈડ કર્યું છે તો એ પછી એ શું કરશે? એ જ રીતે ફંક્શનિંગ ફોર્મ કરે છે. ઇટ મીન્સ ધેટ કે મસલ સેલ્સ નું કનેક્શન તમારા થિંકિંગ એબિલિટી ઉપર પણ ડિપેન્ડેડ હોય છે. સચ મસલ્સ આર કોલ્ડ વોલ્યુન્ટરી મસલ્સ. આવા મસલ્સ છે એને કયા મસલ્સ કહે છે? વોલ્યુન્ટરી. નોર્મલી આપણે વોલ્યુન્ટિયર્સ હોય તો વોલ્યુન્ટિયર્સ હોય મીન્સ ધેટ કે ગુજરાતીમાં કહીએ તો સ્વયંસેવક, પોતાની જાતે શું કરે છે? સેવા આપે છે. તો આ સેવા નથી આપતો પણ પોતાની જાતે એની રિએક્ટિવિટી શું કરે છે? પોતાની જાતે એનું ફંક્શનિંગ ફોર્મ કરે છે. તે ફંક્શનિંગ પોતાની જાતે જે કોઈ પણ ક્રિએટ કર્યું છે અને એ પણ બાય ધ માઇન્ડ છે, તો એવું જે ફંક્શનિંગ છે એવા જે કોઈ પણ ટિશ્યુઝ છે, સેલ્સ છે, એને શું કહીએ છીએ આપણે? તો વોલ્યુન્ટરી મસલ્સ. These muscles are also called as the skeletal muscles. એટલે કે આપણો આ ફર્સ્ટ ટાઈપ થયો કે જે વોલ્યુન્ટરી મસલ્સ છે એ જ રહ્યા છે તો આપણા સ્કેલેટલ મસલ્સ છે. As they are mostly attached to bones and helping body movement. એટલે કે સ્કેલેટલ છે તો એ ક્યાંની જોડે અટેચ હોય છે? તો બોન્સ જોડે અટેચ હશે અને એ આપણા બોડીનું શું કરે છે? મૂવમેન્ટ શો કરાવે છે. Under the microscope, these muscles shows alternate light and dark bonds and striations when strained appropriately. હવે જો તમને ત્યાં બાજુમાં ડાયાગ્રામ પણ દેખાડી છે, હમણાં મેં સ્ક્રીન શેર કરીને પણ બતાવી, તો એની અંદર તમને ખબર પડી શકે કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ડાર્ક પોર્શન છે, જે કોઈ લાઇટ પોર્શન છે એ શું કરે છે? સ્ટ્રેટેન્ડ છે. સ્ટ્રેટેન્ડ હોય એટલે કે ખેંચાઈ શકે એવું છે. ખેંચાઈ શકવું ઇટ મીન્સ ધેટ કે એનું કોન્ટ્રેક્શન અને એનું રિલેક્સેશન ફોર્મ થાય છે. As a result, they are also called as the striated muscles. એટલે કે એને બીજા નામે કેવું હતું? શું કહે છે? striated muscles પણ કહીએ છીએ. It means that કે સ્કેલેટલના પોતાના જ ત્રણ નામ છે. એક સ્કેલેટલ મસલ, બીજું વોલ્યુન્ટરી ટિશ્યુઝ એન્ડ થર્ડ વન ઓર લાસ્ટ વન કયું છે? striated muscles. The cell of these tissues are long. અંડરલાઈન કરજો કે આ જે કોઈ પણ સ્કેલેટલ મસલ્સ છે કેવા છે? લોંગ છે, એનો શેપ સિલિન્ડ્રિકલ છે એન્ડ અનબ્રાન્ચ્ડ એન્ડ મલ્ટીન્યુક્લિએટ. મલ્ટીન્યુક્લિએટ ઇટ મીન્સ ધેટ કે હેવિંગ મેની ન્યુક્લિયસ, એટલે કે બહુ બધા એની પાસે ન્યુક્લિયસ છે. હવે જો નોર્મલી ચેક કરીએ ને તો એ લાઈક ધેટ શેપ ફોર્મ કરે છે. બરાબર, આપણે એક પોર્શન લઈએ તો આ પોર્શનની અંદર ઘણા બધા સેલ્સ છે એ અવેલેબલ હશે. ઓલસો એમાં લાઇટ ડાર્ક પોર્શન્સ પણ તમને અલગ અલગ જોવા મળશે. તો આ લાઇટ ડાર્ક પોર્શન્સ અલગ અલગ મળે છે, ઘણા બધા સેલ્સ અવેલેબલ છે. ઇટ મીન્સ ધેટ કે કેવું છે? ઇટ મીન્સ ધેટ કે એ વધારે ન્યુક્લિયસ વાળું છે ઓર એલ્સ આપણે એવું પણ કહી શકીએ કે મલ્ટી ન્યુક્લિએટ ફોર્મ કરે છે. અનબ્રાન્ચ હોવું ઇટ મીન્સ કે એની અંદર કોઈ ફર્ધર બ્રાન્ચ નથી ક્રિએટ થતી. જે બ્રાન્ચ છે તમને લાસ્ટ વન સી ડાયાગ્રામ છે ને એમાં બ્રાન્ચ દેખાશે. સી ડાયાગ્રામ છે ને એમાં તમે બ્રાન્ચ જોશો ને એટલે આવી હશે કે સપોઝ આ છે તો આની જ અહીંયાથી કોઈ બ્રાન્ચ છે એ બીજા મસલ્સ જોડે ક્રિએટ થતી હશે. તો આ રીતની જે કોઈ પણ કન્ડિશન્સ છે તો અહીંયા આ બંને પોઝિશન કેવી છે કે જ્યાંથી બ્રાન્ચ ક્રિએટ થઈ છે, આમાં આવી બ્રાન્ચીસ જોવા મળતી નથી. Now the movement of food in alimentary canal or the contraction and relaxation of the blood vessels are involuntary movements. Involuntary movements it means that કે voluntary નથી. બરાબર? અને બીજી વસ્તુ તમને એવું કીધું છે એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી કેનાલ ઇટ મીન્સ તમારી ફૂડ પાઇપ, એટલે કે આપણે કહીએ છીએ ઇસોફેગસ. તો ઇસોફેગસ થ્રુ તમારું કોઈ ફૂડ છે એ ટ્રાન્સપોર્ટ થાય છે ફ્રોમ ધ વન રીજન ટુ ધ અનધર રીજન. તો એ ફૂડ ટ્રાન્સપોર્ટેશન કર્યું છે તો એના માટે ઇનવોલ્યુન્ટરી રિએક્શન્સ છે, એટલે કે એના ઉપર આપણે કોઈ બ્રેઇન થ્રુ મેસેજ પાસ કરીને શું કરાવીએ છીએ? કોઈ વસ્તુને પાસ કરાવીએ છીએ. અને એમાં પણ શું થાય છે? બ્લડ વેસલ્સ હોય એ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન ફોર્મ કરતા હોય ત્યારે જ આ મૂવમેન્ટ પોસિબલ છે. We can not really start them or stop them simply by wanting to do so.
તમે એકવાર એમ પ્રોસેસ ચાલુ થઈ પછી તમે એવું નહીં કરી શકો કે હું અત્યારે મારું ડાયજેશન થાય છે ફૂડનું, તો ફૂડનું ડાયજેશન હું સ્ટોપ કરી દઉં, અરે હું ફૂડનું ડાયજેશન સ્ટાર્ટ કરી દઉં. તો આ બંને કન્ડિશન્સ એવી છે કે એમાં આપણે કોઈ પણ થિંકિંગ કરીએ એ પોસિબલ નથી. એ તો એની સાથે જેવા એકવાર રિએક્શન સ્ટાર્ટ થાય પછી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એ સ્ટોપ નહીં થાય. બરોબર? એની જગ્યાએ જે આપણા મસલ્સ હતા કે જે વોલ્યુન્ટરી હતા તેમાં આપણે વોકિંગ કરીએ છીએ કે નહીં, એ બાય ધ થિંકિંગ એબિલિટી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. અહીંયા કંટ્રોલ કરી શકતા નથી. સ્મૂથ મસલ્સ ઇન ફિગર 6.11b એટલે કે સેકન્ડ ડાયાગ્રામ છે તમારી, આર ઇનવોલ્યુન્ટરી મસલ્સ કંટ્રોલ સચ મૂવમેન્ટ્સ. તો એમની કંટ્રોલેશન કોણ કરે છે? તો એનો કંટ્રોલેશન જે પણ સ્મૂથ મસલ્સ છે એ સ્મૂથ વેસલ્સ એનો કંટ્રોલિંગ ફોર્મ કરે છે. They are also found in the iris of the eye, in uterus or ureters, and in the bronchi of the lungs. જો ત્રણ પ્લેસીસ તમને કીધી છે. ફર્સ્ટ વન આઈરિસ છે. જો સપોઝ હું કોઈ હ્યુમન આઈ ડ્રો કરું છું, તમે 10th માં આવશો ને એટલે તમારે પણ આ આઈ આવશે. બરાબર? તો અહીંયાનો જે કોઈ હેડનો મેઇન પોર્શન છે આ આઈનો, તો આઈનો આ જે મેઇન પોર્શન છે એને કહેવાય આઈરિસ. તો આઈરિસ છે એના મૂવમેન્ટ માટે ઘણી વખત તમે જોયું છે કે સપોઝ લાઇટ છે બહુ વધારે આવે અચાનક, તો તમારી આઈ છે ને એકદમ ઝીણી થઈ જશે, નાની થઈ જશે. ઇફ તમે કોઈ ડાર્ક રૂમમાં જાઓ છો તો તમારી આઈ છે એકદમ મોટી થાય છે. તો એ મૂવમેન્ટ શું થયું? કોન્ટ્રેક્શનનું અને રિલેક્સેશનનું. એ મૂવમેન્ટ શેનાથી ફોર્મ થાય છે? બાય ધ સ્મૂથ ટિશ્યુઝ ઓર સ્મૂથ સેલ્સ આપણા બોડીની અંદર જે છે એનાથી આ ફોર્મ થાય છે. ઓલ્સો સેકન્ડ વન આપણને એવું કીધું છે બ્રોન્કાઇસ ઓફ ધ લંગ્સ. મેં તમને એવું કીધું છે કે સપોઝ મારી પાસે આ લંગ્સ છે, તો આ લંગ્સમાં અહીંયા બાય ધ ટ્રેકિયા, લાસ્ટ ટાઈમ વર્ડ યુઝ થયો હતો આ રીતે. તો આ ટ્રેકિયામાંથી પછી શું થાય છે? આ રીતે એની પાઇપ્સ અલગ અલગ થાય છે ફોર ધ ડિફરન્ટ લંગ્સ. તો આ જે પોર્શન છે બંનેનો, એ પોર્શન શું છે? તમારી બ્રોન્કાઇટિસ છે. અને બ્રોન્કાઇટિસ છે ત્યાંથી તમારો ઓક્સિજન છે એ સપ્લાય થાય છે. અને બ્રોન્કાઇટિસ હોય ને એની પાસે જ કોણ અવેલેબલ હોય છે? તો એલ્વિયોલાઇસ અવેલેબલ હશે કે જે કાર્બન ડાયોક્સાઇડનું એબ્ઝોર્પ્શન એન્ડ ઓક્સિજનનું રિમૂવેશન ફોર્મ કરે છે એ. તો આ જે એલ્વિયોલાઇસ કન્ટેનિંગ બ્રોન્કાઇટિસ છે ને ત્યાં પણ શું થાય છે? રિલેક્સેશન થાય અને કોન્ટ્રેક્શન થાય. ઇટ મીન્સ કે આપણે શ્વાસ લઈએ ત્યારે એ શું થશે? રિલેક્સ થશે. અને જ્યારે શ્વાસ બહાર કાઢો છો તમે રેસ્પિરેશનમાં ઓક્સિજન ગેઇન કરો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો ત્યારે, તો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે ત્યારે એનું કોન્ટ્રેક્શન છે એ કોન્ટ્રેક્શન ફોર્મ થાય છે. એન્ડ હજી એક છે આપણી પાસે ધેટ ઇન યુરેટર્સ. યુરેટર્સ છે ને એ મેઇનલી કોઈ પણ યુરિનલ પેસેજીસ હોય ને ત્યાં પ્રેઝન્ટ હશે. બરાબર? ઇટ મીન્સ કે કિડનીમાંથી જે કોઈ પણ વેસ્ટ મટીરિયલ છે એ પાસ કરવાનું છે, તો એના માટે પણ આપણે શું પોસિબલ કરીએ છીએ? કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન. એ ટોટલ પ્રોસેસ છે તમે 10th માં આવશો ત્યારે 10th માં આવશે. પણ યાદ રાખો કે જ્યારે પણ કોઈ વેસ્ટ મટીરિયલ બોડીમાંથી બહાર નીકળે છે ને ત્યારે એનું શું થાય છે? કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ફોર્મ થાય છે. The cells are long with the pointed ends. It means spindle shape. તમને દેખાશે ત્યાં ડાયાગ્રામમાં. ડાયાગ્રામ છે ને ત્યાં તમને આવો શેપ જોવા મળતો હશે. તો આ બંને જે એન્ડ પોર્શન છે ને એ તમે જોવો તો ટીપ જેવા હશે અને સેન્ટરનો પોર્શન છે સ્વેલઅપ અને ન્યુક્લિયસ વાળો જોવા મળે છે. તો આવા સેલ્સ છે ને કયા સેલ્સ કહેવાય? તો સ્પિન્ડલ શેપ ઓર એલ્સ તમે સ્મૂથ સેલ્સ કહી શકો. એન્ડ યુનિન્યુક્લિએટ. યુનિન્યુક્લિએટ, યુનિ ઇટ મીન્સ ધેટ કે વન, યુનિ ઇટ મીન્સ ધેટ વન. તો યુનિન્યુક્લિએટ છે ઇટ મીન્સ એની પાસે કેટલા ન્યુક્લિયસ છે? ઓન્લી વન ન્યુક્લિયસ અવેલેબલ હોય છે. They are also called as the unstraighted muscles. Unstraighted muscles it means કે એ સ્ટ્રેટ થઈ શકતા નથી. Why would they be called that? અને આપણે શું કામ કહીએ છીએ? કારણ કે એનું સ્ટ્રેચેશન છે એ જેટલું સ્ટ્રેચેશન જે પહેલા આપણા સ્કેલેટલ સેલ્સની અંદર થતું હતું એટલું બધું નથી થતું, એ માઇનોર થાય છે. અને માઇનોર થાય છે ઇટ મીન્સ કે આપણે એની વેલ્યુઝને શું કરીએ છીએ? નિગ્લિજિબલ કરીએ છીએ. અને વેલ્યુઝ નિગ્લિજિબલ થાય છે ધેટ્સ વાય આપણે એવું કહીએ છીએ કે એ કેવા છે? અનસ્ટ્રેચેડ સેલ્સ છે. Now last one, that the muscles of the heart shows rhythmic contraction and relaxation throughout the life. Normal છે કે આપણું હાર્ટ બીટ છે તે હાર્ટ બીટ જ્યાં સુધી કન્ટિન્યુઅસલી ચાલુ હશે ત્યાં સુધી જ કોઈ લાઈફ છે સસ્ટેન થાય. ઇફ હાર્ટ બીટ સ્ટોપ થઈ ગઈ ઇટ મીન્સ ધેટ કે લાઈફ પછી સસ્ટેન નથી થતી. તો એ હાર્ટ બીટ થવું એનું રીઝન આપણે એવું કહે છે કે પર આર
કોઈ નાનો ચાઇલ્ડ હોય તો એની અંદર નિયર અબાઉટ 80 ટુ 90 હાર્ટબીટ્સ જોવા મળે છે થ્રુઆઉટ ધ મિનિટ. કોઈ puberty લેવલ ઓર મેચ્યોર પર્સન છે તો એના માટે એ 68 ટુ 72 એના સમથિંગ તમને હાર્ટબીટ જોવા મળશે. તો એ 68 ટુ 72 સમથિંગ નાના છોકરા હોય તેની અંદર થોડી વધારે. તો આ હાર્ટબીટ્સ જે છે એનું રીઝન કે એ બીટ આપણને એટલા માટે સમજાય છે ત્યારે એનું શું થાય છે, કોન્ટ્રેક્શન ફોર્મ થાય છે એઝ વેલ એઝ એનું રિલેક્સેશન ફોર્મ થાય છે. તો એ કોન્ટ્રેક્શન થયું અને રિલેક્સેશન ફોર્મ થયું, આ બંને ટર્મ્સ જોવા મળી ત્યારે જ તમારું હાર્ટ છે શું કરે છે, વર્કિંગ કરે છે અને આપણને ત્યારે જ હાર્ટબીટ જોવા મળે છે. And these involuntary muscles are called as the cardiac muscles. Involuntary એટલે કે એના ઉપર આપણે કોઈ રિએક્શન ના કરી શકીએ. આપણે એવું ના કહી શકીએ કે હાર્ટ સપોઝ એનું હાર્ટબીટ છે એ સ્ટોપ કરી દીધું રાત્રે સૂતા ત્યારે સવાર ઉઠો એટલે હાર્ટબીટનું કોઈ પણ રિલેક્સેશન છે, કોન્ટ્રેક્શન છે એ સ્ટાર્ટ કરી દઈએ. તો એ આપણા ઉપર નથી, એની જાતે એની પ્રોસેસ ફોર્મ કરે છે. અને એની જાતે પ્રોસેસ શેનાથી ફોર્મ થાય છે, તો બાય ધ કાર્ડિયક મસલ્સ છે એનાથી એ ફોર્મ થાય છે. એની ડાયાગ્રામ તમને લાસ્ટ વન દેખાયેલી છે. Heart muscles cells are cylindrical, branched and uninucleate. એટલે કે એક તો સિલિન્ડ્રિકલ છે, સિલિન્ડ્રિકલ હોય ઇટ મીન્સ કે આવો સિલિન્ડર જેવો શેપ ફોર્મ કરશે, ઓલસો બ્રાન્ચ ક્રિએટ કરે છે, એન્ડ યુનિન્યુક્લિયેટ છે ઇટ મીન્સ કે એની પાસે પણ કેટલા ન્યુક્લિયસ છે, ઓન્લી વન. તો મેઇનલી પોલીન્યુક્લિયેટ ઓર મલ્ટીન્યુક્લિયેટ એક જ છે, કયું છે, સ્કેલેટન. બાકીના બંને કેવા છે આપણી પાસે, યુનિન્યુક્લિયેટ શો થાય છે. Now activity. Compare the structure of the different type of the muscular tissues. Note down their shapes, number of nuclei and position of nuclei within the cell in table 6.1. 6.1 છે એમાં ફીચર્સ લખ્યા છે. જો શેપ કેવો છે, નંબર ઓફ ન્યુક્લિયસ, પોઝિશન ઓફ ન્યુક્લિયસ, પછી સ્ટ્રેચેડ છે, સ્મૂથ છે કે કાર્ડિયક છે, એના વાઇઝ તમારે શું કરવાનું છે. બરોબર, પણ એક્ટિવિટી આપણે લખવાની નથી, ખાલી જસ્ટ હવે ઉપરની ડિટેલ લખી નાખશો પણ આ ત્રણ વિષય તો તમારું મસ્ક્યુલર ટિશ્યુઝ જે છે એ કમ્પ્લીટ થઈ જશે, એક્ટિવિટી પરફોર્મ નહીં કરવી પડે. સો અહીંયા તમારું ચેપ્ટર નંબર 6 છે એ કમ્પ્લીટ થયું.